કેન્સલ. ચેપ્ટર નંબર 3 એમાં ધાતુ ને અધાતુ એના વિશે શું ભણવાના? પહેલો ટોપિક છે એના ભૌતિક ગુણધર્મો. આજે તમને જે વાત કરી ને એ બધા ભૌતિક ગુણધર્મો છે. કયા છે? ભૌતિક, જેને આપણે ફીલ કરી શકીએ છીએ. સખત છે, પકડી તો ફીલ થાય, થાય ને? ગરમી અહીંયા અડાડો તો અહીંયા પહોંચી જાય, ફીલ થાય, આપણને ખબર પડે કે આ બધું ભૌતિક. આપણે જે જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ, બધી દુનિયા ભૌતિક છે. રાસાયણિક ગુણધર્મો શું આવશે? આપણે જોઈ ન શકીએ કે ઇલેક્ટ્રોન આનામાંથી નીકળવા નાના ગયો. રાસાયણિક ગુણધર્મો વાળું કઈ આપણે દેખાય? એ બધું થઈ ગયા પછી ખબર પડે કે થઈ ગયું. દૂધમાંથી દહીં બની ગયા પછી ખબર પડે કે દહીં. ખબર આમ નહીં, એમ ખબર પડે કે એક દૂધનો પરમાણુ છે, અણુ છે, જો દહીં બને નહીં. પણ ગરમી ખબર પડે, અહીંયા ગરમી છે, જો અહીંયા જાય છે. ચાલા ભૌતિક ગુણધર્મો જેને આપણે ફીલ કરી શકાય. પછી ધાતુઓના રાસાયણિક, એ ધાતુના અધાતુના બેયના જોશું. પછી ધાતુ ને અધાતુ કેવી રીતે પ્રક્રિયા કરે, તો એ જ ન થયું. રાસાયણિક ગુણધર્મોમાં જ પ્રક્રિયા આવે ને. પ્રાપ્તિ ક્યાં થાય ધાતુની? ખેતરમાં વાવે તો ઉગે. જમીનમાં ખેડવાની, જમીન ખોદવાનું ને, જમીનમાંથી ખોદીએ એટલે અંદરથી જે મળે એમાંથી ધાતુ હોય ને એનામાંથી સીધા કઈ લોખંડના ગાંગડા ન મળે ને, પણ એની ઉપર પ્રક્રિયા કરીને એમાંથી પ્રાપ્ત કરવી પડે ધાતુ. જેમ કે લાલ ખડક હોય એમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય. લોહ તત્વ એટલે કઈ ધાતુ કહેવાય? આયન, લોખંડ. સીધું કઈ આવ્યું લોખંડ ન હોય, લોખંડનો પાઇપ આલો લઈ આવો જમીનમાં જ મેળવો. આ બધા પાઇપ લોખંડમાં જમીનમાં જ મેળવે નહીં. એ લોખંડના ઓક્સાઇડ હોય છે. શું હોય છે? કાટ હોય. જમીનમાં કાટ સ્વરૂપે હોય. કાટ કેવા કલરનો હોય? લાલ મરૂન જેવો. એટલે ખડક લાલ મરૂન જેવા લાગે. એમાંથી આપણે કાટને કાઢી લોખંડને અલગ કાઢવાનું, ઓક્સિજનને. તો એ ધાતુને પ્રાપ્ત કઈ રીતે કરવી એ શીખશું. પછી શીખશું સારણ, કે પ્રાપ્ત કરીને એની વસ્તુ બનાવી, બની ગયા પછી એમાં કાટ લાગે કે નથી લાગતો? લાગે. સાયકલ ચલાવો છો બધા, સાયકલમાં અમુક સ્પેર પાર્ટ કાટ લાગી જ જાય છે. આ એક સારણ વિશે જોશે. એવું નથી લોખંડને બધી ધાતુને કાટ લાગે, સોનાને ન લાગે. આવે ને, સોનાને લાગે ક્યાંથી કાટ, સંસારી મનવા. આવે કીર્તન સાંભળું? નથી સાંભળું? એ સંભળાવ ઉપર આમ થોડું હાલે. આપણે સોના વિશે ભણવું ને પછી આપણે ખબર ન હોય કાંઈ, એવું થોડું ચાલે. ઉટુક કઈ ગયું? ઉટુક જોઈએ. જુઓ, ભજન સાંભળવા. આનું સર્ચ બટન કી ગયું? ઈ પૂનમ જો ભાઈ, આવું કઈક સર્ચ કરો ક્યારેક ક્યારેક. આવ્યું ને? તમને એમ કે સર ફાકા મારે હાથે ભજન બનાવે છે, જો આ હોય તો જ બોલતા હોય ને. લે અગાડી કરો ભાઈ. ક્યાં હતું?
આવશે? હા એવું સોનન કાટ નો લાગે. ખબર પડી? કેવા કેવા એક્ઝામ્પલ આપીને ભણાવવું પડે. કાઈ નહીં, ફાઇનલી ખબર પડી ગઈ. હવે ન ભૂલાય. ધાતુ અને તેની વાહકતાના ગુણધર્મને આધારે વર્ગીકૃત કરો. તત્વોને. તત્વો કોને કહેવાય? કાલ જોયું, હાઈલી બેબોકાના ઓફ એની સોમે એસી હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન ને આ બધા જે જોયા આપણે એ બધા તત્વો છે. તત્વો એકબીજા સાથે જોડાય તો શું બને? જોડાય ભાઈ. 9માં ભણ્યા ને, તત્વો જોડાય એટલે સંયોજન બને એમ ખ્યાલ આવે ને. અત્યારે વાત કોની કરવાની? તત્વની. તત્વમાં વૈજ્ઞાનિકો જોયું તો બધી 3 વેરાયટી, કાં તો ધાતુ હોય, કાં તો અધાતુ હોય, અર્ધ ધાતુ હોય. અહીંથી વિશેષ બીજું કાંઈ ન હોય. તમને મેં પેલું આવત કોષ્ટક બતાવ્યું હતું, એમાં બધું એમ જ હોય. એક બાજુ ડાબી બાજુ બધી ધાતુ હોય છે, વચ્ચે આમ દાદર જેવો ભાગ હોય છે અર્ધ ધાતુ, અને જમણી બાજુ બધી અધાતુ. જોઈ લઈએ. જોવું છે? પિરિયોડિક ટેબલ આપણે ઇંગ્લિશમાં સર્ચ કરીએ ને ગૂગલમાં એટલે આવે પિરિયોડિક ટેબલ. યાદ આવે છે? મેં કાલે જ ભણાવ્યું હતું. કાલ નહોતા આવ્યા એવા કેટલા છે? ઓહ, આવું નહીં કરવાનું, મને ખોટો લાગે છે. જો આ પિરિયોડિક ટેબલ જે છે એમાં આ બધી ધાતુઓ છે આ બાજુ. પછી આ જો જર્મેનિયમ, જો આ દાદર જેવું છે, આ બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, આ બધી શું છે? અર્ધ ધાતુ છે અહીંથી. અને જમણી બાજુનું છે એ બધી અધાતુ છે. આ બધી અધાતુ, કાર્બન, નાઇટ્રોજન, આ બધી. એમાં તમને અહીંયા આપ્યું હોય કે ન આપ્યું હોય અને એક્ઝેક્ટલી તમને આમાં જુઓ. હા, આમાં દેખાય. જો આ વચ્ચેનો ભાગ છે ને પીળો, એ શું છે? અર્ધધાતુ. આ બાજુનું બ્લુ બધી, અને પેલી પિંક છે બધી નોન મેટલ્સ, મેટાલોઇડ્સ. મેટલ ગુજરાતીમાં ધાતુને કહેવાય મેટલ, અર્ધધાતુને કહેવાય મેટેલોઇડ્સ, પછી નોન મેટલ. તો દુનિયામાં ધાતુ વધારે છે કે અધાતુ વધારે? ધાતુ. અધાતુ ઓછી અને અર્ધધાતુ ઇંચી ઓછી. ચાલો, ખ્યાલ આવે છે? તો જેની વાહકતાનું મૂલ્ય ખૂબ વધારે હોય એ બધી ધાતુ છે, કોપર, એલ્યુમિનિયમ, સિલ્વર. જેની વાહકતાનું મૂલ્ય ઓછું હોય અધાતુ. આ બધી ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન, સલ્ફર, આ બધા વાયુ છે. ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન આ છે ને આ પાવડર ઘન સ્વરૂપે હોય. સલ્ફર ને પાવડર સ્વરૂપે આ મોટે ભાગે યુઝ કરીએ આપણે. અર્ધ ધાતુ જેનું લક્ષણ ધાતુ જેવાય ન હોય, અધાતુ મિક્સ. રેડી? મિક્સ એને કહેવાય છે અર્ધ ધાતુ. તો તેની વાહકતાનું ધાતુ કરતા ઓછું ને અધાતુ કરતા વધુ. હવે આપણે આવી રીતે નોટેશન આપીએ કે વાહકતાને આપણે દર્શાવીએ. આ વધુ વાહકતા, આ ઓછી. તો આને શું કહેશું? આની કરતા ઓછું
રેડી? ખ્યાલ આવે ને? હવે કોઈ એવું હોય કે પૂરેપૂરો દુનિયામાં સુવાહક હોય 100%? એવું હોય? 100% અવાહક હોય કોઈ તત્વ 100% સુવાહક નો હોય? 100% દુનિયામાં 100% કોઈ વસ્તુ પોસિબલ નથી. આવું આપણે આગળ ક્યારે વાત થઈ ગઈ? પહેલી વાર થાય છે? ઓકે. કોઈ તમને એમ કે 100% શુદ્ધ ચોખ્ખું પાણી શક્ય નથી. 100% શુદ્ધ ધાતુ શક્ય. 100% પરફેક્ટ માણસ, 100% સુવાહક, 100% અવાહક, 100% લીસી સપાટી, 100% ખસબડી, ખરબચડી, ખસબડી નહીં, ખસબચડી, કોઈ 100% પોસિબલ નથી. એક 100% ભગવાને કોઈને આપ્યું જ નથી. 100% એ પોતે જ કરે. જે 100% હોય બધું એનું. આપણામાં થોડીક ખામી રહી જાય. તો કોઈ એમ કે ધાતુઓ વિદ્યુતની સુવાહક, તો પૂરે 100% નહીં, વહન કરે 100% કોઈ નહીં. અર્ધ ધાતુ અવાહક 100% નહીં, ઓછું વહન કરે. હવે તમને પૂછે અધાતુ વિદ્યુત નું વહન કરે? હા કે ના? હા. કેવું કરે? ઓછું. ખબર પડી ને? અને અર્ધધાતુ તો વિદ્યુત નું વહન કરે જ છે, મીડિયમ. ચાલો હવે ભૌતિક ગુણધર્મો મેં આપણે વાત કરી ને ધાતુ વિશે, કે ધાતુ શબ્દ આવતા શું શું મગજમાં આવે છે બધું. જો શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી, તો ભાઈ ચળકાટવાળી હોય શુદ્ધ અવસ્થામાં, એમ નામ નહીં કે લોખંડનો કાંગડો પડ્યો સીધો ચમકતો ન હોય, હો ચમકે હીરાન જેમ, એમ ચમકે નહીં. એને ઘસો પછી ચમકે. અત્યારે લોખંડની પાઇપ છે તો ચમકે છે? એને ઘસો પછી શું? ઘસો એટલે ઉપરનો જે કચરો હોય બધો સાફ થઈ જાય. ખ્યાલ આવ્યો? સોનું પણ છે. સોનું જમીનમાંથી મળે ત્યારે એટલું બધું ચમકતું હોય નહીં, કેમ કે એની ઉપર ધૂળ ને માટી ને એવું બધું હોય. એટલે શુદ્ધ કરવી પડે, સાફ કરવી પડે. ખ્યાલ આવ્યો? શુદ્ધ અવસ્થામાં કેવી હોય છે? ચળકાટવાળી. ઓરડાના તાપમાન એટલે આ રૂમ ટેમ્પરેચર. ધાતુ કેવા સ્વરૂપમાં છે? જોવો બધી ધાતુ કેવા સ્વરૂપમાં? ઘન અવસ્થામાં છે. એમાં એક અપવાદ છે, પારો. પારો પ્રવાહી હોય. તાપમાનનો પારો ચડી ગયો, નામ સાંભળ્યું? આવું શબ્દ સાંભળો? તાપમાનનો પારો ચડી ગયો. તાપમાન થર્મોમીટરમાં આપે. થર્મોમીટરમાં કોનો ઉપયોગ થતો પેલા? હાલમાં નહીં. પારાનો. પારો આમ રીતસરનો ઉપર ચડે. હવેના થર્મોમીટર ડિજિટલ થઈ ગયા, આંકડા બતાવે. પેલા આંકડા નથી બતાવતા, આવી રીતના આવતા હતા. પછી અહીંયા પારો ચડતો હોય ઉપર, અને અહીંયા બધા જોયું છે આવું ક્યાંય? રેડી ને? આ પારો કયા સ્વરૂપમાં હતો? પ્રવાહી. એટલે એ ઉપર જેમ ગરમ થાય એમ ફેલાય. ફેલાય એટલે ક્યાં ચડે? ઉપર ચડે. પારો એક એવી ધાતુ છે જે ઓરડાના તાપમાને કઈ અવસ્થા ધરાવે છે? પ્રવાહી. બાકી બધી ચાલો મગજમાં ફિટ થઈ ગયું, યાદ રહી જશે. હવે પારો બધી ધાતુ તણાવ પણ ખેંચો તો તરત તૂટી જાય. પેલા તાર થાય લાંબો, તરત ના તૂટે ને, તાર થાય. ખેંચીને તાર બનાવી શકાય. ટીપાવપણું ટીપી ટીપીને પતરા બનાવી શકાય. તો તમને કોઈ કહે કે ધાતુને ટીપીને પતરા બનાવી શકાય, ગુણધર્મ શું કહેવાય? ટીપાવપણું. ધાતુને ખેંચીને તાર બનાવી શકાય, ગુણધર્મ શું કહેવાય? તણાવપણું. હવે એક ખાસ મહત્વનો મુદ્દો કહો, તમને બધાને લાગુ પડે, જીવનમાં ઉતારવા જેવો મુદ્દો, કે જેનામાં તણાવપણું અને ટીપાવપણું વધારે હોય ને વેલ્યુ વધારે છે ધાતુમાં. સૌથી વધુ તણાવપણું ટીપાવપણું છે સોનું અને મોનું.
નહીં, સોનું. સૌથી વધારે તણાવપણું ટીપાવપણું કોણ પાસે? સોનાનો 1 ગ્રામનો ગાંગડો લેવો ને, 1 ગ્રામ એટલે આટલું. એવું આ 4 રસ્તાથી પેલા 4 રસ્તા, અહીંયાથી સિંગાપુર 4 રસ્તા લાંબો થાય. 1 ગ્રામ સોનું એનો એટલો જ લાંબો તાર બનાવી શકાય. 2 કિલોમીટર લાંબો. કેટલા કિલોમીટર? એટલું તણાવપણું સહન કરે, તૂટે નહીં. તમે ખેંચતા જાઓ તૂટે, એટલી કેપેસિટી છે. એવી રીતે ટીપાવપણું છે એનું. પતલામાં પતલું પતરું એનું બને સોનાનું, એટલે તમારા ઘરેણા ઘાટ બને. ઝીણવટ ભર્યા ઘાટ એટલે બને, એનામાં ટીપાવપણું છે. સોની ટીપે તો તૂટી જતો, એમ તમને તે દુનિયાની પરિસ્થિતિ ટીપે કે ખેંચે તો તમે તૂટી જાઓ, તમારી વેલ્યુ રહે. જો તમે તૂટતા નથી ને તમે સહન કરી લ્યો છો, તમારી વેલ્યુ વધે. સોને તે સહન કરે, સોનાની વેલ્યુ વધે છે. હજી એક સોના વિશે વાત કહું તો, સોનું જે છે એ કોઈ સાથે પ્રક્રિયા ન કરે. એને તમે ગટરમાં નાખ્યા હો તો એ પોતાનો કલર છોડતો નથી. એને તમે લોખંડ ભેગું રાખો, કાદવમાં રાખો, ગમે ત્યાં દુનિયામાં ખૂણે મૂક્યા હો, પોતાનો મૂળભૂત સ્વભાવ છોડતો, પોતાના સંસ્કાર શું એટલે પોતાનું જે કલર છે, પોતાનો મૂળભૂત ગુણધર્મ રંગ છોડતો નથી. સોનાને મૂક્યા હો ગમે ત્યાં, સોના લોખંડને મૂક્યા હો ગમે ત્યાં, પોતાનો મૂળભૂત કલર તરત છોડી દે, તરત કલર કાટ ખાવા માંડે. હવે તમે કોઈ વિદ્યાર્થીને વિચારો, કોઈ વિદ્યાર્થી છે અને એ વિદ્યાર્થી કોઈ એવા મિત્રની સંગતમાં જાય છે કે કોઈ મિત્ર ઊંધા રવાડે છે ને હારે જાય છે, તો હવે સોના જેવો વિદ્યાર્થી છે એ પોતાના મૂળભૂત સંસ્કાર છોડશે, પોતે બગડશે નહીં. ભલે ગમે એની સાથે રમે, ફરવા જાય, પોતે બગડશે, પણ લોખંડ જેવા હશે પોતે બગડી જશે. તો તમે ગમે ત્યાં રહ્યો, તમારો મૂળભૂત સંસ્કાર છોડો નહીં, મૂળભૂત જાળવી રાખો છો, તમારી વેલ્યુ, તો સોનાની વેલ્યુ જ એટલા વધારે છે. એ પોતાનો કલર છોડતો. તમે ક્યાંથી આવો છો, તમારા મમ્મી પપ્પા કોણ છે, તમારા સંસ્કાર શું છે, આને તમે ખાલી યાદ રાખો. ગમે ના રમો, કાંઈ વાંધો નથી. ગમે ના મોટા થાવ, ગમે એ સ્કૂલમાં જાઓ, ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય. ઘણા પેરેન્ટ્સને એવી તકલીફ હોય, ગવર્મેન્ટ સ્કૂલમાં કેમ નથી મોકલતા કે છોકરા બગડી જાય. ના તો જાત જાતના છોકરા આવતા હોય, ગાળો બોલતા થઈ જાય. એવું કાંઈ હોય નહીં. જો આપણામાં તમારામાં સ્ટેબિલિટી હોય, મૂળભૂત સંસ્કાર પકડી રાખવાની સ્ટેબિલિટી હોય, તો તમારે કોઈ તમારું કાંઈ બગાડી શકે નહીં. કેમ કે બગડવું હોય ને તો પ્રાઇવેટ સ્કૂલમાં બગડી જાય કે ન બગડી જાય. એટલે આ નિર્જીવ પદાર્થ પાસેથી આપણે આ શીખવાનું. અમુક એવા ગુણધર્મ હોય દુનિયામાં, વિજ્ઞાનમાં નિર્જીવને લાગુ પડે છે. જેમ જેમ ભણવામાં આવતા જશે હું તમને કહેતો જઈશ. ચલો, ઉષ્માન વિદ્યુતના કેવા ભાગ છે? સારા. ગલન બિંદુ કેવા હોય? ઊંચા. અહીંયા એક વસ્તુ એડ કરી શકાય, ગલન બિંદુ ઊંચા હોય, ઉત્કલન બિંદુ પણ. હવે ગલન બિંદુ કોને કહેવાય? ઉત્કલન બિંદુ ખબર છે કોને કહેવાય? તું એક બોલ. ઓકે, જે તાપમાને ઘનનું પ્રવાહી થાય એ તાપમાનને તે પદાર્થનું, પછી જે તાપમાને વાયુમાં રૂપાંતર થાય તે પદાર્થનું. બધું 9માં આપણે મસ્ત શરૂઆતમાં જ તે હોય, શરૂઆત એનથી જ કરી હતી, યાદ આવે છે? ગલન ગુપ્ત ઉષ્મા હે ને, ચંદ્રગુપ્તની બેન. ગલન ગુપ્ત ઉષ્મા, ઉત્કલન ગુપ્ત ઉષ્મા, આ બધું એવું બધું આવતું હતું ને. હા, તો ખાલી એનો કોન્સેપ્ટ યાદ આવી જવો પડે. જો કઈ અત્યારે એની વ્યાખ્યા આવતી નથી, પણ ગલન બિંદુ એટલે શું તમને મગજમાં ફિટ હોવું પડે. હેતુલક્ષી પૂછાય એક માર્ક્સમાં તો આવડવું પડે. રણકાર ઉત્પન્ન કરે. હવે અધાતુના ગુણધર્મ જોઈએ તો આનું એક્ઝેક્ટ ઊંધું હોય. આપણે ડાયરેક્ટ એના જ જોઈ લઈએ પહેલા, પછી આપણે ત્રીજો સવાલ જોઈએ.
ભાઈ જો આ ઘન અવસ્થામાં હતી, આમાં ઘન વાયુ મોટે ભાગે કઈ હશે? ઘન અથવા એક અપવાદ છે પ્રવાહી. કોણ? આમાં મોટે ભાગે ખાલી ઘન હતી, આમાં ઘન અથવા ઘન હોય. પ્રવાહી તો એક જ છે. ઉષ્માન વિદ્યુત ના સુવાહક ટીપાઓ પણ તણાવ પણ ધરાવે. ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા, રણકાર ઉત્પન્ન કરે. ઈઝી. હવે પૂછે અધાતુ તત્વને ઉદાહરણ આપો કે જે ઘન પ્રવાહી વાયુ સ્વરૂપે હોય છે. તો ઘન વાળા કયા ધાતુ છે? તો કાર્બન. કાર્બન કોલસો. ધાતુ ક ધાતુ? કોલસો. કોલસો ધાતુમાં આવે? અધાતુ આવે ને. કાર્બન. સલ્ફર. આયોડીન. આયોડીન છે, આયોડીન નથી. આ ત્રણે ત્રણ ઘન વાયુ, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન. આ ત્રણે ત્રણ હમણાં ઉપર આવ્યા હતા, યાદ હોય તો. મેં સલ્ફર વિશે કીધું તો કયા સ્વરૂપે વાપરીએ છીએ યાદ રાખવાનું. આગળ કહેતો જતો હોય ને બધું. પ્રવાહી સ્વરૂપે એક જ છે અને ધાતુમાં એક હતું. અત્યારે આ બધી વાત કોની થઈ? રેડી? બધું બહુ ઈઝી પોર્શન છે આ ચેપ્ટરનો. ધાતુ તત્વો અને અધાતુ તત્વોના અપવાદ લખો ભાઈ. હાલો ધાતુના અપવાદ ને હાલો અપવાદ એટલે શું? દૂધ પૌવા. તમારી ભાષામાં કહે ને તો દૂધ પૌવા. દૂધ પૌવા કોને રાખીએ આપણે? રમતા ન આવડતું હોય એને. સમજી લો કે તમે બધા એક ટીમ બનાવતો હોય, બધાને વ્યવસ્થિત મસ્ત સારું રમતા આવડે. એક એવો છે કે જે બધા જેવા ગુણ ધરાવતો, એના ગુણ થોડા ઘટે છે. આમાં એના ગુણ થોડા ઘટે છે. તો એને દૂધ પૌવામાં રાખી દઈએ આપણે. તો ધાતુ જેવા બધા ગુણધર્મ ધરાવતા હોય છે એટલે ધાતુ કઈ આવે? ધાતુમાં એકાદ એવું હોય છે કે જે થોડાક અલગ ગુણધર્મ, એને તરત એમાં કેમાં નાખી દેશું? ધાતુનો અપવાદ. એટલે બધા જેવા હોય તો રમાડવાના, ન આવે તરત અપવાદમાં. દૂધ પૌવા. રેડી? દૂધ પૌવા. ઓકે, ચાલો મસ્ત આપણે દૂધ પૌવા વિશે, અપવાદ વિશે ભણશું. તમામ ધાતુઓ ઓરડાના તાપમાને પારો પ્રવાહી આવી ગયું નહીં હમણાં ઉપર? હમણાં જોયું ને? એટલે યાદ રાખવામાં તકલીફ નથી. બધાના ધાતુના ગલન ઉત્કલન બિંદુ કેવા હોય? અપવાદ તરીકે દૂધ પૌવા કોણ છે? આમાં પારો, આમાં ગેલિયમ. ગલન બિંદુ નીચા. ધાતુને છરી વડે કાપી ન શકાય. એ આપણો નોર્મલ અનુભવ છે ભાઈ. લોખંડને છરી વડે કાપવા જાવ તો કઈ કપાય નહીં. તરબૂચ થોડું છે કપાઈ જાય. પણ અમુક ધાતુ એવી છે છરી વડે કાપી શકાય. આલ્કલી ધાતુ, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. આને આલ્કલી એટલા માટે કહેવાય કે આમાંથી બેઝ બને છે. શું બને છે? જો આ તમને સોડિયમ તમને ખબર હોય તો આ એને ની સાથે OH જોડાય, NaOH. સોડિયમ હાઇડ્રો આ બેઝ છે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આ બધા બેઝ છે. OH જ્યાં જ્યાં આવે ને એ શું બનાવે છે? બેઝ. OH જોડાય ને હાઇડ્રોક્સિલ, હાઇડ્રોક્સાઇડ આયન કોષ્ટકમાં છે હાઇડ્રોક્સાઇડ OH માઇનસ બેઝ. જ્યાં OH આવશે ને બેઝ થશે. આલ્કલાઇન વોટર નામ સાંભળો. આલ્કલાઇન વોટર, કેંગન વોટર. એ આલ્કલાઇન વોટર છે, કેંગન વોટર નહીં. એને કહેવાય શું હકીકતમાં? આલ્કલાઇન વોટર. જેટલી pH જોતી હોય એટલી મળે. pH એટલે શું? બીજા ચેપ્ટરમાં આવશે. pH વધે એટલે બેઝિક માધ્યમ થાય, pH ઘટે એટલે એસિડિક થાય. બધું આ આલ્કલાઇન વોટર. તો એમાં આલ્કલી શબ્દ બેઝ માટે છે.
આલ્કલાઇન વોટર નો હવે આલ્કલાઇન વોટર શબ્દ વાપરે સમજી જવાનું કેવું પાણી બેઝિક છે કે એસિડિક. આલ્કલાઇન એટલે બેઝિક. બરાબર. આ ત્રણ બેઝિક માધ્યમ બનાવી શકે છે. આના ઓક્સાઇડ બનાવો અને પાણીમાં નાખો અને પાણી સાથે પ્રક્રિયા કરે એટલે બેઝ બનાવશે. એ આગળ આવશે રાસાયણિક ગુણધર્મો, પણ મેં તમને અત્યારથી કીધું એટલે તમારા મગજમાં હવે આ યાદ હોવું જોઈએ, જેથી આગળ ટોપિક આવશે હું તમને કહીશ. જોયું કહેતો હતો ને એમ. ચાલો તો ધાતુને ચપ્પા વડે કાપી શકાય નહીં. ચપ્પા વડે ન કાપી શકાય, પણ કોને ચપ્પા વડે કાપી શકાય? સામાન્ય રીતે અધાતુના દૂધ પ્રવાહ, અધાતુના દૂધ પ્રવાહ. કેવા હોય? બધા નોર્મલી હોય કેવા? ઘન હોય અથવા એકલો અપવાદ હતો આવ્યો આગળ. બધાય ચમકતા જ ધરાવતા, ચળકાટ ધરાવતા. માં આયોડિન, બધાય અધાતુના ગલનબિંદુ, પણ કાર્બનનું અપર રૂપ હીરો, એનું ગલનબિંદુ ખૂબ ઊંચું છે. હીરાનું ગલનબિંદુ ખૂબ ઊંચું, બહુ મજબૂત હોય છે. અપર રૂપ એટલે કાર્બન છે, કાર્બન જ તે 100% કાર્બન જ છે. એના ને એના અલગ અલગ રૂપ. કેમ જોડવા ભાઈ? કાર્બન જ તે. હવે કાર્બન માંથી 100% કાર્બન નો કોલસો કયો તો કાર્બન. રેડી? ગ્રેફાઇટ કાર્બન, હીરો તો કાર્બન છે. ત્રણે એક જ કાર્બન ના અલગ અલગ રૂપ છે. એમાં કાર્બન સિવાય બીજું કાંઈ ન હોય, તોય ખાલી ગોઠવણી બદલાઈ જાય એમાં આ બધું વસ્તુ બદલાઈ જાય છે. કોલસો એમાંથી હીરો બને. અત્યારે જે લેબ ગ્રોન ડાયમંડ છે કે નહીં, એ કોલસો અને ગ્રેફાઇટ ની મદદથી બનાવી શકાય. તમે એને શું કહેવાય? આપણે કુતરી મીરા, એને શું કે? સીવીડી હે ને? લેબ ગ્રોન ડાયમંડ અત્યારે હીરા માર્કેટમાં જેને સીવીડી કહે છે, બનાવી શકાય આનાથી. છે કાર્બન જ તે, ખાલી ગોઠવણી બદલવાની. સમસ્થાનિક કોઈ નહીં, કાર્બન જ સમસ્થાનિકમાં. બીજું ઈ નહીં, સ્થાને ન ફરે, ક્રમાંક દળાંક કાંઈ જ ન ફરે. એને અપર રૂપ કહેવાય. ઓકે, ખ્યાલ આવ્યો? ખાલી ગોઠવણી બદલાય. તમને અત્યારે નામ બેસાડ્યા છે, અલગ અલગ બેસાડો, ગોઠવણી બદલાઈ ગઈ, ક્લાસ બદલાઈ ગયો એમ. ચાલો, બધાના નીચા ગલનબિંદુ હીરાનું. અધાતુ તત્વો વિદ્યુતના, જેમ કે પ્લાસ્ટિક અધાતુ છે ને, અવાહક. લાકડું અધાતુ છે ને, વિદ્યુતનું અવાહક છે. પણ એક એવું ગ્રેફાઇટ એવું છે જે વિદ્યુતનું શું કામ છે આપણે ચોથા ચેપ્ટરમાં જોઈશું. એની પાસે એક ઇલેક્ટ્રોન એવો રહે જેને કોકની હારે જોડાવવું છે એટલે થાય છે. હવે એનું બંધારણ જોશું ત્યારે આપણે ખ્યાલ આવશે. બાકી હવે કોલસો પણ કાર્બન જ હતો ને, એ વિદ્યુતનું વહન નહીં કરે. હીરો કાર્બન જ છે ને, વિદ્યુતનું વહન. ગ્રેફાઇટ કરે છે. હવે કેમ? તો એની ગોઠવણી એવી છે એટલે. ચલો, આટલો ખ્યાલ આવી ગયો? ઈઝી છે. આપણે પ્રવૃત્તિઓ જોઈએ. પ્રવૃત્તિ 3.1 શું છે? ધાતુ
તો ખબર કેમ પડે આ બધી ધાતુ લેવાની? એને ઉપર સાફ કરવાનું કાચ પેપરથી. સાફ કરો એટલે ચમક જે હોય એ બહાર આવે, ખબર પડે ધાતુ બધી ચળકાટ ધરાવે છે. પહેલો સવાલ જો, શરૂઆતમાં લીધેલ ધાતુના નમૂનાની સપાટી કેવી હોય? ઝાંખી સપાટી હોય. તમારી નવનીત જે છે એમાં તમે જોતા જશો. પહેલો સવાલ, નમૂનાની સપાટી. નમૂનો કોણ? તાર બાજુ વાળો એ નમૂનો છે, એની સપાટી જોતો ઝાંખી છે, કાચ પેપર વડે ઘસતો. ધાતુમાં કાચ પેપર વડે ઘસીએ ચમક દેખાશે. તો સપાટીને કાચ પેપર વડે ઘસતા સપાટી કેવી થાય? ચળકાટ વાળી. તો ધાતુ તેની શુદ્ધ અવસ્થામાં કેવી સપાટી ધરાવે છે? આ ચળકાટ વાળા ગુણધર્મ શું કહેવાય? ધાત્વીય ચમક. મેટાલિક લસ્ટર ઇંગ્લિશમાં કહેવાય. મેટાલિક લસ્ટર એટલે ચમક. 3.2 ધાતુ સખત હોય, અડી ખબર પડે, દબાઈ શકાતી નથી, સખત છે. ચપ્પુ વડે કાપવાનો પ્રયત્ન કરો, મોટા ભાગની ધાતુ નહીં કપાય. ખાલી કોણ કોણ કપાશે? લિથિયમ, પોટેશિયમ, સોડિયમ. અથવા આવી રીતે સોડિયમ, પોટેશિયમ, લિથિયમ. તમારે એમાં એ રીતે આપ્યું, સોડિયમ, પોટેશિયમ, સોડિયમ, પોટેશિયમ, લિથિયમ. સોડિયમ, સોડિયમ, ચપ્પા વડે કાપી શકાય. સોડિયમ, પોટેશિયમ, લિથિયમ ચપ્પા વડે આ ત્રણ. બાકી કોઈ કાપી શકાય? એમ સોના નહીં કાપી શકાય, પણ એને આમાં લીધું જ નથી. જો પ્રવૃત્તિ લીધું જ નથી. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, આમાં આપણા ત્રણ આવ્યા, સોડિયમ, પોટેશિયમ, લિથિયમ. તો આમાંથી એક કાપી શકાશે નહીં. એક શું આ ધાતુ કાપી શકાય નહીં પપ્પા વડે. હે? સોડિયમ ને કાપી શકાય. ધાતુનો કયો ગુણ જોવા મળ્યો? ધાતુઓ સખત હોય, પણ બધી ધાતુની સખ્તાઈ સરખી ન હોય. અમુકની ધાતુની સખ્તાઈ કેવી હોય? ભિન્ન હોય. ટીપાવપણું બધાને લેવાના, હથોડા વડે મારવાના. રૂપિયાનો સિક્કો ધાતુનો છે ને, મારો તો શું થાય? ટુકડા થઈ જાય તરત. તો ફેલાય ને, આમ ચપટું થઈ જાય, ફેલાઈ જાય. પેલા આવું આમ રૂપિયાનો સિક્કો હોય, આમ મસ્ત હોય, એ આવું થઈ જાય. થોડી મારા ફેલાઈ જાય, વિકૃત થઈ જાય ને, ચપટું પતરું થઈ જાય. એને શું કહેવાય? ટીપાવપણું. એ તૂટે નહીં, પણ પતરું થાય, જલ્દી તૂટે નહીં. હવે ચોકનો ટુકડો હોય, પ્લાસ્ટિકનો સિક્કો હોય અને હથોડી મારો તો પતરું થાય, તૂટી જાય. તો પ્લાસ્ટિક છે ને, એ ટીપાવપણું ધરાવતું. ઉપરોક્ત પ્રવૃત્તિ પછી ધાતુનો કયો ગુણ જોવા મળ્યો? ટીપીને પતરા બનાવી શકાય. તો ટીપાવાન ગુણને શું કહેવાય? છે ભાઈ તમારા ટીપાપણું છે જ ને? ક્યાં 9મા સુધી બધા ટીપા જ છે. હવે 10માં ખબર નહીં, જેવા લક્ષણ થાય એવું ટીપવાનું મળશે. સૌથી વધારે કોણ ટીપે ભાઈ? મમ્મી, પપ્પા? પપ્પા ટીપે છે. તો ટીપીને તારી વેલ્યુ વધારે છે. સમજ પડી? ટીપીને પપ્પા શું કામ ટીપે છે? તમારી વેલ્યુ. આવું ખબર જ નહોતી, હવે ખબર પડી 10માં આવ્યા ત્યારે. સૌથી વધુ સરળતાથી ટીપી શકાય તેવી ધાતુના નામ? સોનું, મોનું. રેડી? સોનું અને ચાંદી. આ બે હારો એટલે સોનું મોનું કહો. જ્યાં હોય ને સોનું ચાંદી હારો બોલાય. નામ તો બોલાય ને, સોનું મોનું. ધાતુ તનનીય હોય છે. તનનીય એટલે ખેંચીને તાર બનાવી શકે. શું કરવાના? ધાતુ લ્યો, પકડ વડે પકડી રાખો, પછી ખેંચવાનો. ખેંચો તો શું થાય? કઈ ધાતુ તાર સ્વરૂપમાં
લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ એ બધું તણાવપણું કેમ કોને કહેવાય? તો કે ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતા ખેંચીને તાર બનાય તણાવપણું કહેવાય. સૌથી વધુ તનનીય કોણ? સોનું. મોનું નથી આવ્યું એકલું આવ્યું. 1 ગ્રામ સોનામાં કેટલો લાંબો તાર પીનો? ધાતુઓના જુદા જુદા આકારો કયા ગુણને લીધે થાય છે? તો ટીપાપણું, તણાવપણું વધારે હોય તો જ એના જુદા જુદા આકાર થાય. એટલે ઘરેણા સોનાના ચાંદીના એટલે બને. હવે ખબર પડી સર, અત્યાર સુધી કઈ ખબર નથી આ ઘરેણા શું કામ બનાવે. હું તો એ જ વિચારતો હતો કે સ્ટીલના કેમ નથી બનાવતા. કાટ તો સ્ટીલ ને ન લાગે, સોનાને કાટ ન લાગે તો સ્ટીલ ને ક્યાં કાટ લાગે? તો એના કેમ નથી બનાવતા? તમે જે થાળી વાટકામ ખાવ છો કાટ એને લાગે તો એના ઘરેણા ન બનાવાય? કેમ કે એને જોઈ એવા ઘાટ આપી શકાય નહીં. ચાલો એવો ડિઝાઇન નો આપી શકાય, કેમ કે એમાં તણાવપણું, ટીપાવપણું ઓછું છે ખરા, ઓછું નથી એવું તો ન કહેવાય. ધાતુ ઉષ્માન સારા વાહક છે, ઊંચા ગલનબિંદુ ધરાવે છે. આની પ્રવૃત્તિ કરી તો અહીંયા હું ગરમી આપું, આ મીણ ચોટાડ્યું છે, આ ધાતુનો ટુકડો છે, આવડો ગરમી અહીંયા આપી તો એ ગરમી અહીંયા પહોંચી જશે ને અહીંયા ગરમ થશે, પહોંચી જશે. આ મીણ છે એ પીગળીને આ ટાંકણી ક્યાં પડી જાય? એટલે ખબર પડી કે મેં ગરમી આપી હતી, અહીંયા પહોંચી ગઈ. તો ધાતુ સુષ્માની આ બોલી સુષ્માની એમ તો નથી બોલી, સારી વાત છે. હવે વિદ્યુતનું આ વીજકોષ, બેટરી, બલ્બ, અહીંયા વાયર લુખો છે, અહીંયા વાયર ખુલ્લો છે. કેવો વાયર છે? ખુલ્લો વાયર છે. આ બે વચ્ચે ધાતુ રાખી દો, કરંટ પસાર થશે તો બલ્બ ચાલુ થશે. એટલે લાકડું મૂકી દો તો કરંટ પસાર, તો ધાતુ મૂક્યું, કરંટ પસાર થયો, બલ્બ શરૂ થયો એટલે શું વાગ? લાકડું મૂકું, બલ્બ ચાલુ નહીં થાય. આવા તો આમને મેં ખબર પડે. ધાતુનો સળિયો પકડીને પ્લગમાં નાખવાનો, પછી લોખંડનો સળિયો પકડીને, લોખંડનો ક્યાં, લાકડાનો પકડીને નાખવાનો, કાંઈ નથી. હે ને? એવું કરાય? ન કરાય. અશ્વની કુમાર જવું પડે. હવે તો પછી અહીંયા થઈ ગયું છે કે આપણે અશ્વની કુમાર હવે નથી જવું પડતું. હવે અહીંયા આપણે જહાંગીરપુરા ઉતરી ગયો ને, જે હોય પાછું નથી ગયો કેવા નામ સાંભળું બોલો. શમશાન ઘાટ ની વાત છે, જવું પડે. એટલે ખોટા કાકેરી ચાળા કરવાના, સેના નહીં કરવાના. જો તમને કહો, અગ્નિના ચાળા નહીં કરવાના, પવનના નહીં કરવાના, પાણી નહીં, વીજળી નહીં કરવાના. બાકી કઈ વાંધો ના આવે. અગ્નિના તમને ખ્યાલ આવે, આગ ફાટે એટલે ભાગવું જ પડે. પવનના ઘણે પવન આવતો હોય ને, બહુ જોરદાર હવા મારવાનું છે, વાળ ઉડી એમ કરવા જાય, આખા ઉડી. પાણી જયારે પૂર આવતું હોય ને, બહુ પાણી છોડ્યું ને તો જોવા આવે બધા. અચાનક વધારે પાણી આવે ને તો બધું હારોહાર દરિયા કિનારે ખાસ આવું થતા હોય. પાણીના ચાળા કરવા જાય, હવા કરવા જાય ને બધા તણાઈ જાય છે. હે ને? આ તણાવ વાળા છે ને જનરલી હવામાં જ તણાવ થાય, કે મને કાંઈ ન થાય, જો હું જાવ અંદર એમ, હવામાં જ તે. બાકી તમને ડર લાગતો હોત તો તમે અંદર પડત જ નહીં ને. અજાણા પાણીમાં આપણે થોડા પડીએ. પણ હવા મારવા વાળા બધે ચાળા કરવા, એ ક્લાસમાં ચાળા કરો ને હવા કરો ત્યાં સુધી હાલે, કેમ કે અહીંયા જીવને જોખમ હોતું. મારી તો નહીં જ નાખે ને. પણ આ બધી કુદરતી વસ્તુ એવી છે કે એમાં બહુ ચાળા કરવા જાય તો તકલીફ. પહેલો સવાલ છે, ઉપરોક્ત પ્રવૃત્તિને આધારે ધાતુનો કયો ગુણ જોવા મળે છે? તો કે ધાતુ વિદ્યુતનું વહન સારું કરે છે.
વિદ્યુત તાર પર શેનું પડ લાગ્યું હોય? તાર ઉપર અવાહક પડ લાગ્યું હોય, પીવીસી નું. પીવીસી નામ સાંભળું? પીવીસી ના પાઇપ આવે પાણીના. હવે ખબર પડી. એને કહેવાય પોલી વિનાઇલ ક્લોરાઇડ, પીવીસી. જો પીવીસી, પોલી વિનાઇલ ક્લોરાઇડ. હવે એમાં એવું છે, આ પોલી શબ્દનો મતલબ શું થાય? પોલિએસ્ટર નામ સાંભળ્યું છે? પોલિએસ્ટર, પોલિસ્ટર કાપડ. તમને વધારે ખબર, કપડ લેવા જાવ ખબર હોય ને. કોટન નું આપજો, ઉનાળો છે, પોલિસ્ટર ની ચાલે. કૃત્રિમ કાપડ છે પોલિએસ્ટર. તો પોલી શબ્દનો એસ્ટર એક અણુ છે, એક બંધ છે એસ્ટર નામનો. એ વારંવાર રિપીટ થાય અનેક વખત, હજારો લાખો વખત, તો થઈ જાય પોલી શબ્દ લાગી જાય, પોલી. એમ અહીંયા વિનાઇલ ક્લોરાઇડ છે. વિનાઇલ ક્લોરાઇડ વારંવાર રિપીટ થતું એટલે આગળ શું લાગી જાય છે? પોલી. તો એટલે પોલી વિનાઇલ ક્લોરાઇડ, પીવીસી. એ પડ એની ઉપર ચડાવવા, તો પ્લાસ્ટિક છે એ બધું એ રીતના બનાવ્યું હોય. હવે એની પ્લાસ્ટિકનું પડ ચડાવવાનું કારણ શું છે? આપણી સેફટી માટે છે. આપણે એને અડીએ તો કરંટ લાગે નહીં, શોર્ટ સર્કિટ ન થાય. શું બોલ્યો ભાઈ? ઝાડુ બને, તાર જાડો થાય એટલે કઈ તારું લોજિક છે. તારને જાડો ન કરવો હોય ભાઈ, એને પતલું આપણે ઓછું નડે છે, કરંટ ના લાગે એટલે. શું બલ્બ પ્રકાશિત થાય છે? તો કે હા, બલ્બ પ્રકાશિત થયો તે સૂચવે છે કે ધાતુમાંથી વિદ્યુતનું વહન થાય. ધાતુ રાખે, બલ્બ પ્રકાશિત ન થાય. હવે રાસાયણિક ગુણધર્મો. પેલા આ જે છે ને, આ રાસાયણિક ગુણધર્મો આવે. છઠ્ઠું, મેગ્નેશિયમ ની પટ્ટી. એટલે મેગ્નેશિયમ શું આવે? ધાતુ ક ધાતુ? ધાતુ. સલ્ફર નો પાવડર શેમાં આવ્યો હતો? અધાતુમાં આવ્યો હતો ને. આપણે કઈક ગોઠવીએ એવું હોય. મેગ્નેશિયમની પટ્ટી, એને આપણે શું કરવી છે? સળગાવી. કોઈ પણ વસ્તુ સળગે એટલે આ છે ને, જગારા મારતી સફેદ જ્યોત વડે સળગશે મેગ્નેશિયમ. પહેલો પાઠ ભણી ગયા હોય ને આવ્યો છે, પહેલા પાઠમાં આવ્યો છે. અત્યારે આ ઘણી બધી વસ્તુ એવી છે કે ત્રીજા પાઠમાંથી પહેલા બીજા પાઠમાં આવશે. મેં તમને પહેલા કીધું. રેડી? તો હવે આને ડાયરેક્ટ ન સળગાડાય. ડાયરેક્ટ સળગાવવા જાવ તો ઉપર એનો કાટ હોય કે ધૂળ લાગી હોય, એ સળગે નહીં વ્યવસ્થિત. એને પહેલા શું કરવી પડે? કાચ પેપરથી પછી સળગાવવા. કોઈ પણ વસ્તુ સળગાવો એટલે કોની સાથે પ્રક્રિયા થાય? ઓક્સિજન. આપણે ખોરાક ખાઈએ છીએ ને, એ પણ શું થાય ખબર? અંદર દહન થાય. અત્યારે સળગાવો એટલે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કર્યું કહેવાય. શું કહેવાય? દહન કર્યું, સળગાવ્યું. રાવણનું દહન કરીએ ને, રાવણ દહન. આપણે ખોરાકનું પણ દહન થાય. આપણે શ્વાસમાં શું લઈએ છીએ? ઓક્સિજન હારે પ્રક્રિયા કરીને દહન થાય. એમનું થાય. તો આ થઈ ગઈ મેગ્નેશિયમની પટ્ટી. કયા સ્વરૂપમાં હોય? ઘન સ્વરૂપ. હવામાં સળગે. હવામાં કયો વાયુ એને જરૂર છે? ઓક્સિજન. કયા સ્વરૂપમાં હોય? વાયુ એટલે ગેસ. ઘનને સોલિડ એટલે એસ કીધું, બરોબર? સોલિડ નો એસ, ગેસ નો જી. સળગશે એટલે ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, ધાતુનો ઓક્સાઇડ બને. ધાતુનો ઓક્સાઇડ કયો છે? એમ. ખ્યાલ આવ્યો? હવે સલ્ફરનો પાવડર લાવો. આ સોલિડ સ્વરૂપમાં લાવો છે. સલ્ફરનો પાવડર. પાવડર કયા સ્વરૂપમાં હોય? સોલિડ. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, ગેસ. પ્રક્રિયા કરશે બનશે SO2, HO2, સલ્ફર ડાયોક્સાઇડ, વાયુ બનશે.
હવે એમાં નથી આપ્યું પણ આપણે એક અલગ લઈ લો. નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને. હવે તમને ક્યાંક આવતું હોય છે સલ્ફર ડાયોક્સાઇડ ને નાઇટ્રોજનના ઓક્સાઇડ હવામાં વરસાદના પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ વર્ષા. યાદ આવી ગયું? આવી ગયું ને? આ ઈ છે આ અધાતુના ઓક્સાઇડ અધાતુના ઓક્સાઇડ પાણીમાં નાખો શું બનાવ્યું? એસિડ બન્યું. હે અધાતુના ઓક્સાઇડ પાણીમાં નાખો એસિડ બને. યાદ રહી ગયું? અધાતુનો ઓક્સાઇડ પાણીમાં નાખીશ તો આ ધાતુનો ઓક્સાઇડ પાણીમાં નાખીશ શું બનશે? બેઝ બનશે. સિમ્પલ. તો ધાતુના ઓક્સાઇડ વત્તા પાણી શું બને? બેઝિક એટલે બેઝ માધ્યમ બેઝિક છે બેઝ. રેડી? અધાતુના ઓક્સાઇડ પાણીમાં નાખો એસિડ બને. હવે મારે એકને જ યાદ રાખવાનું, બીજું ઓટોમેટિકલી યાદ રહી જાય. ધાબે સુવા જાવ કે નહીં ઉનાળામાં? ધાબે ધાતુના ઓક્સાઇડ બેઝિક, ધાતુના ઓક્સાઇડ અધાતુના ઓક્સાઇડ એસિડ. ચાલો ખ્યાલ આવી ગયો? ધાતુના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક હોય. અધાતુના ઓક્સાઇડ કેવા હોય? હવે એસિડ વર્ષા વાળું એક્ઝામ્પલ થી અધાતુ યાદ રહી ગયા બે અનાધાતુના ઓક્સાઇડ. તો હવે હું સોડિયમ લઉં. આ સોડિયમ ઓક્સિજનની હાજરીમાં સળગે, એ હવામાં સળગે. ખુલ્લું રાખો એટલે તરત સળગવા માંડે. સોડિયમને સળગાવવું ન પડે. આ કેમ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી પડી? આપણે ગરમી આપવી પડી. જો આને એટલે ગરમી આપવી પડે. આપણે આપી આને હવામાં લુખું રાખો ને સોડિયમને, ખુલ્લું હા ખુલ્લું રાખો ને હળગી જાય, ધડાકો થાય. વાતો કરે ધ્યાન રાખ. બાબા આવે ખબર? મંગલ જાદુગર કરતા હોય કે હવનમાં જો આમ કરીને હમણાં અગ્નિ પ્રગટે છે. આચે જો તમે અગ્નિ પ્રગટે હવનમાં. જોયું જ કરે? ચમત્કારી બાબા હોય. આમ કરીને કે જો ભસ્મ નાખું ને તો અગ્નિ આજે થાય છે. તેમ ભસ્મ નાખે તો અગ્નિ થાય. એ શું હોય? લે પ્રક્રિયા થાય Na2O બન્યું. હવે કેમ આમાં MgO અને આમાં Na2O? તો એની માટે કાલનો કોષ્ટક હે ને? એ તો પછી કાલ મોઢે કરીને આવ્યો એને મેળ પડે. જો અહીંયા Mg સંયોજકતા કેટલી? 2 પ્લસ 2 અને -2 ફિટ ટુ એકબીજાને બેલેન્સ કરી નાખે એટલે કોઈને કઈ ગુણવું પડે. આમાં -2 કે 2 માઇનસ? 2 માઇનસ -2 ને. હવે આને આ સિંગલ વાળું છે એને આ 2 વાળું છે તો આને 2 વડે તો બેલેન્સ થઈ જશે. આને 2 વડે આને 1 વડે, પણ આ 1 ન લખો તો ચાલે. તો થઈ ગયું ને. અને આ રીતના ઓક્સાઇડ બને. હવે કેલ્શિયમ નો બનાવે કેલ્શિયમ પાણી નાખો શું બનશે? CaOH2. આને પાણીમાં નાખું છું ને, હવે આને કાઢી નાખું છું. તો આ કોનો ઓક્સાઇડ છે? કેલ્શિયમ ઓક્સાઇડ. અને અહીંયા
આ બધા ધાતુનો ઓક્સાઇડ છે કે નથી? ધાતુના ઓક્સાઇડ પાણીમાં નાખો તો શું બનાવે? બેઝ. જો આમાં બેઝ બનશે કયો ખબર? OH નહીં બને, OH2. કેમ? તો કે Ca2+ હોય, એકલો જ હોય તો આને કેટલા વડે ગુણો આપણે? આપણે કોષ્ટક ઉપરથી ખબર પડે. Ca નું આવ્યું હતું કોષ્ટકમાં, એ જ રીતે Mg. હેલો ને, સમજાય છે? એ રીતે પોટેશિયમ નો હોય તો અહીંયા બનશે K2O. ધાતુના ઓક્સાઇડ ને પાણીમાં નાખો, બેઝ બને. હાલો, ખ્યાલ આવી ગયો ને બધું? જો મેગ્નેશિયમની પટ્ટી સલ્ફરના પાવડર ને સળગાવો તો પેલા મેગ્નેશિયમની પટ્ટીમાંથી શું બન્યો? જો સલ્ફરમાંથી રેડી. હવે મેગ્નેશિયમનો ઓક્સાઇડ એટલે કોનો? ધાતુનો કે અધાતુનો? કયો ગુણ ધરાવે? બેઝિક. તો બેઝિક ગુણ ધરાવે તો લાલ લિટમસ પેપર ને સલ્ફર ડાયોક્સાઇડ એસિડિક ગુણ ધરાવે, પૂરાને. હવે આને કેમ યાદ રાખવું? જો બે જણા હોય ને તો લાભ થાય, એકલા હોય ને તો ભૂલ થાય. આપણે એકલા હોય ને તો ભૂલ થવાનો ચાન્સ, બે જણા મળીને કામ કરતા હોય તો લાભ થવાનો ચાન્સ. તો બેઝિક હોય તો લાલ લિટમસ પેપર ને રહી ગયું ને. એકલા હોય શું થાય? ભૂલ. બુરાને બે હોય તો લાભ થાય. તો ધાતુનો ઓક્સાઇડ બેઝિક હતા ને, બે એટલે શું થયું? લાભ થયો ને. બે જણા લાભ થયો, લાલમાંથી બુરું. જો બેઝ છે લાલ લિટમસ પેપર ને, એસિડિક છે તો એકલા હોય એટલે ભૂલ થાય, બુરા ને લાલ થાય. ચાલો, યાદ રહી ગયો? ભાઈ હા, ચાલો હું એક ઓક્સાઇડ લાવું. મને ખબર નથી કયો છે. ઓક્સાઇડ લાવો. શું લાવો? પાણીમાં નાખો, મિક્સ કર્યો. ઓક્સાઇડ લાવ્યો, પાણીમાં નાખો, મિક્સ કર્યો, એસિડ બનાવે તો એસિડિક ઓક્સાઇડ. કઈક ઓક્સાઇડ લાવ્યો, પાણીમાં નાખો, બેઝ બનાવ્યો, બેઝિક ઓક્સાઇડ. તો હું કોઈક ઓક્સાઇડ લાવું, પાણીમાં નાખું, એસિડ બને તો એસિડિક ઓક્સાઇડ. પાણીમાં નાખું બેઝ બનાવે તો જે ઓક્સાઇડ પાણીમાં ઓગાળીને એસિડ બનાવે એસિડિક, જે ઓક્સાઇડ પાણીમાં ઓગાળીને બેઝિક ઓક્સાઇડ. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય ને ધાતુના ઓક્સાઇડ ભણાઈ દીધું ને આગળ. બે આવી ગયું ને. ધાતુના બેઝિક, અધાતુના. આમાં અધાતુ તરીકે કયો લીધું છે? કયો કોનો ઓક્સાઇડ છે? કાર્બન નો. કાર્બન ડાયોક્સાઇડ એટલે ઓક્સાઇડ જ કહેવાય ને. ડાય એટલે બે, બે છે. જો O2 ડાય એટલે બે ઓક્સાઇડ. એકલો હોય તો મોનો કહેવાય, CO કાર્બન મોનોક્સાઇડ. આવી રીતના આવે. CO આને શું કહેવાય? કાર્બન મોનોક્સાઇડ. CO2 ડાયોક્સાઇડ કહેવાય તો ઓક્સાઇડ જ ને. મોનો કે ડાયો, જે હોય ડાયો ગાંડો. એને પાણીમાં નાખ્યું, આ ગેસ જી લખ્યો છે તો ગેસ લિક્વિડ. શું બન્યું? કાર્બનિક એસિડ. આને કહેવાય કાર્બનિક સોડા. તમે જે પીવો છો ને એ કઈ એસિડિક હોય તો સોડા પીવો ને. અધાતુનો ઓક્સાઇડ પાણીમાં નાખ્યો, એસિડ બન્યું. એ જ રીતે હવે આ આપણે કોનો? ધાતુનો ઓક્સાઇડ.
શેમાં નાખ્યો? શું બન્યું? બેઝ બન્યું. બે સમીકરણ યાદ હોય ને એટલે આ બધું આવડે. અધાતુનો ઓક્સાઇડ પાણી નાખ્યો, એસિડ બન્યો. એટલે કોન્સેપ્ટ બધા ક્લિયર. હવે કદાચ આપણને આ ભૂલાઈ જાય, આ ધાતુ વાળું ભૂલાઈ જાય, તો આની જગ્યાએ હજી આપણી પાસે HO2 વાળું છે ને, એને આ રીતે લખાય SO2 પ્લસ H2O. પાણી નાખીશ તો શું બનશે ખબર? H2CO3. 3 બનશે, 4 નહીં બને. સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરિક નહીં, શું? સલ્ફ્યુરસ એસિડ. હલાવો ને એની જગ્યાએ કદાચ આ ભૂલાઈ જાય તો આપણે ઓલું નાઇટ્રોજન વાળું પાણીમાં નાખો, એસિડ બને, નાઇટ્રિક એસિડ, HNO3. નાઇટ્રિક એસિડ. સમજાણું? એટલે કોઈ પણ આ તો આની જગ્યાએ કોઈ પણ લઈ શકાય એવું નથી. આ જ યાદ રાખવું. આપણે જે યાદ આવે એ રીતે. સોડિયમની જગ્યાએ આપણે ઓલા યાદ હમણાં કર્યા ને, મેગ્નેશિયમનું કર્યું, કેલ્શિયમનું કર્યું હતું, યાદ આવે હમણાં? MgOH2 આવ્યું હતું, CO તો કોઈ પણ લખી શકાય. પહેલા ચેપ્ટરમાં બધું આવતું હોય છે. હા, H2S આવે. હા, અહીંયા S આવે, H2SO3 આવશે. પહેલા ચેપ્ટરમાં આવતું હોય છે ને MgOH2, તમે ભણ્યા સ્કૂલમાં. તો આમાં તમે કોઈ પણ લખી શકો છો. એટલે આમાં ગૂંથવાનું છે. કોઈ પણ ધાતુનું એક્ઝામ્પલ લઈ શકો, કોઈ પણ. ચાલો બાકીનું આગળ જોશું હવે.